નમસ્કાર, જય ભારત. બે સમાજ એક થયા છે ત્યારે એક પ્રેમી પંખીડું જે છે તે અલગ થયું છે. વાત કરી રહ્યો છું કિંજલ રબારીની. હવે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફર્યા છે. હવે એને આપણે પિયર કહીશું કે ઘર કહીશું તે આગળનો વિષય છે, પણ અત્યારે સૌથી મોટી અપડેટ જે કિંજલ રબારીના કેસમાં જોડાયેલી છે તે આપી રહ્યો છું કે કિંજલ રબારી ગઈકાલે રાતે પોતાના ઘરે પરત ફર્યા છે. તેઓ અત્યાર સુધી પોતાના પ્રેમી કહેવાતા અશોક ચૌધરી સાથે પાછલા 2 દિવસથી રહી રહ્યા હતા અને ત્યારથી રબારી સમાજમાં ખૂબ આક્રોશ હતો, ખૂબ રોષ હતો અને તેની સામે ચૌધરી સમાજ અત્યાર સુધી કંઈ પોતાની પ્રતિક્રિયા આપી નહોતી ચૌધરી સમાજમાંથી આવતા વ્યક્તિઓ દ્વારા. અને તેવામાં સૌથી મોટો ખુલાસો થયો છે કે ગઈકાલે રાતે કિંજલ રબારી જેઓ 2 દિવસથી એવું કહી રહ્યા હતા કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે રહેવા માંગુ, તેમાં કોઈ બીજાએ શું કામ વિરોધ કરવો જોઈએ. જ્યારે હું કામ કરતી હતી, જ્યારે હું પૈસા કમાતી હતી, જ્યારે સમાજનું નામ રોશન કરતી હતી ત્યારે હું કોઈને ખોટી નહોતી લાગી, પણ હવે જ્યારે હું કોઈ બીજા યુવક સાથે જેને હું પ્રેમ કરું છું ને મારી મરજી મુજબ મેં આ નિર્ણય લીધો છે, તો ત્યારે તમે એને રોકવાવાળા કોણ? અને સાથે કિંજલ રબારીએ પોતાની પ્રતિક્રિયા આપતા એવું પણ કહ્યું હતું કે જો આવું કરવામાં આવશે તો હું જે છે તે કાનૂની પગલાં લઈશ. અને તેવામાં હવે કિંજલ રબારી પોતાના ઘરે પરત આવ્યા છે. હવે કિંજલ રબારી પોતાના ઘરે પરત આવ્યા તો શું હવે તેઓ જે યુવક સાથે પ્રેમ કરતા હતા, જે બીજી સમાજનો ચૌધરી સમાજનો યુવક હતો, તેનું શું થશે? તેમના બંનેના વચ્ચેના સંબંધનું શું થશે? એ તેમની અંગત પ્રશ્ન છે, પણ અત્યારે આ સમાજ સાથે જોડાયેલો આ મુદ્દો હતો, ખૂબ ચર્ચામાં હતો, તેના કારણે અમે તમને અપડેટ આપી રહ્યા છે. ને હવે વાત કરીએ કિંજલ રબારી કઈ રીતે પોતાના ઘરે આવ્યા, તો તેમાં મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે રબારી સમાજ અને ચૌધરી સમાજ આ બંને સમાજ એક થયા હતા. બંને સમાજના લોકોએ બેઠક કરી હતી ને બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ બંને જે સમાજની નામંજૂરીના કારણે બંને પ્રેમીઓ છે, બંને યુવકો જે છે પુખ્ત વયના છે, તેમણે જે નિર્ણય લીધો છે પોતાની સ્વતંત્રતા મુજબનો નિર્ણય જે લીધો છે તેને દૂર કરવામાં આવે ને હવે બંને યુવકો એકબીજાથી દૂર થયા છે ને પોતપોતાના ઘરે પરત ફર્યા છે. ને તેનું કારણ એ હતું કે ચૌધરી સમાજ અને રબારી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જેવો નિર્ણય લેવાયો અને તેના કારણે અત્યારે કિંજલ રબારી જે છે તે પોતાના ઘરે પરત આવી છે. ને પરત આવી ત્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે પોતાના સોશિયલ મીડિયામાંથી જેટલી પણ તેમના લાગતી આ જે બધી પ્રતિક્રિયાઓના વિડીયો હતા તે તમામ વિડીયો અત્યારે દૂર કરવામાં આવ્યા છે. સાથે અત્યાર સુધી આ હવે ઘરે પરત આવ્યા બાદ કિંજલ રબારી તરફથી અત્યાર સુધીમાં કોઈ નિવેદન સામે નથી આવ્યું. અશોક ચૌધરી જે યુવક હતો તેના તરફથી પણ કોઈ નિવેદન સામે નથી આવ્યું. સમાજના લોકો અને પરિવાર પણ જે છે તે અત્યારે મીડિયાથી થોડું દૂર રહી રહ્યું છે. તેઓ સમય માગી રહ્યા હશે કે થોડા સમય પછી પોતાની પ્રતિક્રિયા આપશે. ટૂંકમાં અત્યારે તો જે સૌથી મોટી અપડેટ છે તે એ જ છે કે બે સમાજના એક થવાથી પ્રેમીઓ દૂર થયા છે. કિંજલ રબારી ઘર ભેગા થયા છે, ઘરે પરત ફર્યા છે. નમસ્કાર, આ વિડીયોમાં આટલી જ માહિતી હતી. તમારે કંઈ બીજું જણાવવું હોય કે જાણવું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ.